નવસારી જિલ્લા સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લા સર્કિટ હાઉસમાં ભારતીય પત્રકાર સંઘ એઆઈજીની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયા તેમજ ગુજરાત સંરક્ષક ડોક્ટર અહમદ મુલધારિયાના હેઠળ રાખવામાં આવી હતી। આ મીટિંગનો મુખ્ય હેતુ આજરોજ નવસારી શહેર તેમજ નવસારી જિલ્લામાં નવી પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લા પ્રમુખ તરીકે એયુબભાઈ વાડીવાળાને નવસારી જિલ્લા પ્રમુખ પદ આપવામાં આવ્યું છે, તેમજ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સાકિર ડોક્ટર અહમદ મુલદરિયાને નિમણૂક કરવામાં આવ્યા છે। પ્રવેશ શેખને ગુજરાત સચિવ બનાવવામાં આવ્યા છે। દક્ષિણ ગુજરાત ઉપપ્રમુખ તરીકે રાજુભાઈને નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા ઉપમહામંત્રી તરીકે માઝિદ પઠાણને નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી શહેરમાં જાહિદ ગાજીને મંત્રી પદ પર નિમણૂક કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લા ભારતીય પત્રકાર સંઘના ઉપપ્રમુખ કાંતિભાઈ પાનખરિયા તેમજ તનવીર સૈયદ સુફિયાનભાઈ તેમજ અબ્દુલ રહીમ પઠાણ ડેનીભાઈ તથા પત્રકારો હાજર રહ્યા હતા। ગુજરાત પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે દરેક જિલ્લા તેમજ દરેક તાલુકામાં દર મહિને એક મીટિંગનું આયોજન કરવાનું રહેશે। એ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખની જવાબદારી રહેશે। આજની મીટિંગ સફળ રહી। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીફભાઈ ચોથિયાએ પત્રકારોને ખૂબ અભિનંદન પાઠવ્યા અને સંગઠન અને ખૂબ જ આગળ વધે એવી અપેક્ષા દરેક પત્રકારથી રાખી છે। જય હિન્દ, જય ભારત। હું ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું। આજ રોજ નવસારી જિલ્લાની અંદર સર્કિટ હાઉસની અંદર એક કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એ મીટિંગ એટલા માટે રાખી છે કે હવે પછી નવસારી જિલ્લા દરેકે દરેક જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખ આજે નવસારી જિલ્લાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને બીજા ઘણા વ્યક્તિઓને આપણે હોદ્દાઓ નિમણૂક કર્યા છે। જેવી રીતે કે હવે આજે નવસારીમાં મીટિંગ થઈ છે, તેવી જ રીતે હવે પછી જંદેવી તાલુકા, દિલ્હીપોરા, ડાંગ જિલ્લા, સુરત જિલ્લા, તાપી જિલ્લા દરેક જિલ્લાની અંદર દરેક મહિનાની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવશે। આજે મીટિંગની અંદર મોટી સંખ્યાની અંદર પત્રકારો ભેગા થયા, એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। એવી જ રીતે દરેકે દરેક જિલ્લાની અંદર જે પ્રમુખ બનાવ્યો છે એ વડે દરેકે દરેક પત્રકારોને ભેગા કરવા અને એક પત્રકાર 5 વ્યક્તિઓ બી નિમણૂક થશે તો આપણા સંગઠન અંદર ઘણો મેળ થશે એવું આપ સૌથી અપેક્ષા રાખું છું।